સોરઠની માલિપા ઘણી ઘટનાઓ છે કે જેનું વર્ણન ઘણા બધા કવિઓએ પોતાના પુસ્તકોમાં કર્યું છે. ઘણી ઘટનાઓ સત્ય ઘટનાઓ પર આધારિત, તો ઘણી ઘટનાઓ કલ્પના માત્ર છે. આજે મારે રચેલી એક કવિતા કે જે કલ્પના માત્ર એક વિચાર ઉપરથી, કે સૌરાષ્ટ્રનો સામાન્ય માણસ હશે, 12 મહિનાના દુકાળ વીતી ગયા છે, ઘરમાં ખાવા ખવડાવવા હાટું કંઈ વધ્યું નથી. પોતાની વેદના છે એ ઘરમાં બોલી ન શકે, પોતે ઘરનો ધણી છે, ઉપાધિ દઈ ન શકે, એટલે પોતાના નાના એવા ઘરની બહાર બેઠો છે અને ભગવાનને ભેરું કહી અને ભગવાનની સામે યાચના કરે છે. એ ચાલુ થાય એટલે ભેરુને ભણે કે એ માથે ઉપાધિ તાણ કરે રે, હવે મૂક ને ગાડું ભાઈ, માથે ઉપાધિ તાણ કરે રે. ઉપાધિઓ માથે આવે અને બધું મૂકી દેવાનું મન થાય. એવી રીતે પોતે ભગવાનને કહે છે કે માથે ઉપાધિ તાણ કરે છે કે મૂકી દે ગાડું ભાઈ, કે વારે વારે મને બોઠો પાડી જોને હક મારું રૂધાય, માથે ઉપાધિ તાણ કરે રે. પછી પોતે ભગવાનને કહે છે કે હાલ ભેરું મને હાંભરે ભાદર, થોડો મેં હવે વરસાય, હાલ ભેરું મને હાંભરે ભાદર, કે હવે દુકાળે તર્યું હો માણા જોને મોઢું કેમ ફૂલાય, માથે ઉપાધિ તાણ કરે રે. પોતે સામાન્ય માણસ છે એટલે પોતે પોતાનું અનાજ વાવી પૈસા કમાઈ પોતાનું ઘરનું ગુજરાન ચલાવે છે. વાવણ વાવીને મેં તો છાપરા બાંધ્યા, એના નળિયા જોને હુકાય, વાવણ વાવીને મેં તો છાપરા બાંધ્યા, એ રીણની વાટે ગાવા લડીના પેટ કેવા ભૂખાય, માથે ઉપાધિ તાણ કરે રે. ગાયોના પેટ ભરાતા નથી, નીણ આવતું નથી, માણસ પાસે પૈસા નથી, પણ સોઠી માણા છે, સોઠી માણાની રીત છે ખવડાવીને ખાવું અને મહેમાનોને આવકારો. ત્યારે બોલે છે કે ખવડાવાને 2 હાથ તે દીધા, તો લીટી ભૂસી કેમ ભાઈ, ખવડાવાને 2 હાથ તે દીધા, એ કોઠા મારા અહીં વાટ જુએ રે, મહેમાન કેમ પમાય, માથે ઉપાધિ તાણ કરે રે. હવે કંટાળીને બોલે છે કે ભલા માણા, જોયા તા હપન ખુમારીયુના, પણ પાપણ હવે ભીજાય, જોયા તા હપન ખુમારીયુના, આ ભાદર તું સંભાળી લેને થોડી રીધી દે ભાઈ, માથે ઉપાધિ તાણ કરે રે, હવે મેલી દે ગાડું ભાઈ, એ વારે વારે મને બોઠો પાડી હક મારું રૂધાય, માથે ઉપાધિ તાણ કરે રે.